મારે ટોડલે બેઠો મોરલો ક્યાં બોલ્યો રે એ નાથા એ ટોડલે કોણ છે લે? લા ભાઈ અહીંયા વિસી કુસી નો ક્યાં હાથ નાખે સતારે લે પણ તઈ હું કરું ભલામણા? આય ભાઈ આ બાજુ બે. શું હવે આ છોકરાને કહી દેતો હોય તો ઈ તો પૂરા હારી લે ભાઈ. એટલે પણ હવે છોકરા ક્યાં કામ કરે તને જ ખબર આજના છોકરા. ઈ તો થોડોક દારામાં રખાય શું કામ તો ઈ કરે ને આપણે હવે બેહવાનું હોય એલા નિરાતે. વાત તો તારી હાચી છે. હા આ ખરાબ બપોર તડકો માથે લઈને વિપલા અત્યારે એટલે મારે થોડુંક નાથા કામ હતું. એટલે હું પાણી વાળવા જવાનું છે. પાણી નથી મારે એક થોડું કામ આવી ગયું છે અને મારે 5,000 રૂપિયા જોતા નથા. પેલા વેલા હર કીધું હોત તો ભલામણા કા મેં ભાઈ દીધા તોય 5,000 તો પડ્યા છે મારી પાસે. હા પણ હું તને શું કહું છું, તું બોલ. તું દઈ તો દઈશ ને પાછો. એટલે નાથા તને મારા ઉપર ભરોસો નથી ભાઈ. ભરોસો તો છે. હા હું દઈ દઈશ યાર, મારે અત્યારે થોડીક જરૂર છે ઇમરજન્સી એટલે મારે જોઈશે પૈસા. વરેકરી અને પૈસા પેલી વખત માંગ્યા મારે નાય કેમ પડી? એક કામ કર, હા હું તને દઈ દઉં પણ જો મારો ભાઈ હું તારી માથે ભરોસો રાખું, તું મને આપી દેજે હો. ભાઈ હું આપી દઈશ તને, તું મુંજામાં તું. હા છે ને, હું છોકરાને હતાડે રાખું છું હા અને તારી જેવું આવે ને તો દઉં છું, કાંઈ વાત બાકી હું કોઈને રૂપિયો દેતો નથી. તું જરા ચિંતા કરમાં નાથા, હું તારા પૈસા પાછા દઈ દઈશ. તે સારું હાલે. આ મારે હું એમરજન્સી કામ આવી ગયું ને એટલે જોઈશે, એટલે મારે પૈસા નું કરવા ભાઈ. પણ એટલે જ હું તને ના નથી પાડતો. હા એ અમે હાચવી રાખ્યા હતા સમજ્યા, હા આ બેગમાં નાખવા જતો હતો, પણ હવે મેં કીધું તને દઈ દઉં કીધું. હા કાંઈ વાંધો નહીં નાથા, મારે કામ થઈ ગયું. જો આ ભાઈબંધ હોય ને તો તારા જેવો સમજી લેજે. હે આ તે હાચ કામ આવ્યું ને તું અત્યારે બરાબર, તો એવી રીતે હું તને કામ આવી જઈશ. તારા પૈસા રહ્યા ને હું તને પાછા જ દઈ દઈશ. મારું કેવું ઈ જ થાય છે વિપલા કે આજ હું તને કામ કાલ તું મને આવવાનો છું. હા આમાં એકાબીજાને કામ આવ્યા હોય તો આપણે સારું રહીએ. હા હે હા. સારું હાલ, હવે મારે થોડું કામ છે, હું જાઉં છું. હો એ ભલે રામે રામ. હા હા અને જો ઓલું ભૂલાય નહીં હો. તું ચિંતા જરાય કેરમાં નિરાતે તું આરામ કર. એ ભલે હાલ હું મારું કામ કરું તે હવે. એ ભગવાન. જય શ્રી કૃષ્ણ ટીચર. જય શ્રી કૃષ્ણ. બોલો ને. હું તો નિશાળે જ આવતો હતો. લે તમારા છોકરાને એડમિશન લેવાનું છે? અરે એડમિશન નથી લેવાનું. તો એમાં હું ટીચર મારે થોડુંક એવું જરૂરી કામ આવી ગયું છે ને બરાબર, એટલે મેં કીધું ટીચર પાસે જાતો આવું. અરે પણ બોલો ને, શું જરૂરી કામ હશે? ટીચર પાસે શું કામ હોય? છોકરાઓનું એડમિશન લેવાનું હોય, બીજું શું હોય? હા મારે એમાં એવું હતું ટીચર, મારે થોડીક 2,000 રૂપિયાની જરૂર પડી હતી સમજી ગયા. એટલે મેં કીધું ટીચરનો પગાર થયો હોય ને તો કે ટીચર પાસે લેતો આવું. પગાર તો થઈ ગયો છે મારે, પણ મારે છે ને બીજું મકાન લેવાનું છે ને, એના મારે 2 હપ્તા છેલ્લા બાકી છે, એટલે મારે છે ને ત્યાં ભરવાના છે. પણ હપ્તાની તો વાર રહી છે ને હજી. હપ્તાને વાર નથી, બસ હવે જાવું જ છે મારે ભરવા. એમને એક હપ્તો પછી બાઉન્સ કરી નાખો ને, મને 2,000 દ્યો ને તારે. એમ બાઉન્સ ના કરે, પેનલ્ટી લાગે હો એમાં. પછી પેલાન્ટી હું ભરી દઈશ, અત્યારે મને 2,000 દ્યો, મારે જરૂર છે, બીજું કાંઈ નહીં. એ તમારો ભરોસો કેમ કરું, તમે મને આપી દો. અરે હું આ ગામમાં જ રહું છું ને તમે આજ 3 વર્ષથી તો નોકરી કરો જ છો. નોકરી તો હું કરું છું, નોકરી તો કરવી જ પડે ને. મારે એક બંગલો તો છે, પણ હવે બીજોય લેવાની ગણતરી છે, તો પછી નોકરી તો કરવી પડે ને, એમને તો કઈ ભેરું થાય નહીં. ટીચર હું ક્યાં 2,000 રૂપિયા લઈને ભાગી જવાનો છે? 2,000 ની વાત છે બરોબર, આવશે એટલે હું તરત તમને પાછા આપી દઈશ. મને આપીશ ક્યારે પાછા? અરે હું 4-5 દીમાં આપી દઈશ તમને પૈસા, બસ. પછી ફરી ન જાતો? નો ફરવું, હવે મારે જરૂર છે એટલે માગું ટીચર, ને પૈસા મારે શું કરવા, ખાલી 2,000 રૂપિયા દ્યો ને. હજી તો ઘરે નથી પૂગી પગાર લઈને, ત્યાં રસ્તામાં જ માગણી થઈ ગઈ. લે આ પૂરા 2,000 છે. બરાબર હારું ભલે, આ હું ને પૈસા હું તમને દઈ જઈશ. હો ભૂલતો નહીં. નો ભૂલું. 4-5 દિવસ. કાંઈ વાંધો નહીં. આ તમે દીધો એ તમારો આભાર ટીચર. હો હા હા યાદ રાખજે. હા. હજી તો પગારે હજી લે
વ્યાજે પૈસા લેવાતા તો કે તમે દ્યો તમને દઈ દઈશ. પૈસા લેવાટાને બહુ હાલ લાગતું તું કા? હવે દેવા તાણે આકરું પડે છે તને. પૈસા દઈ દેજે ને કે તારું ઘર કાલ ખાલી કરાવી જઈશ. સમજો? અમુક ફોન કેટલાક છે આવા નાવા. શું રવિ દેખાડો કરે? કા વિપુલ કાકા? શું આટલો બધો દેખાડો કરે? મારા પનારે એવા પડ્યા છે ને દેખાડો કરવો પડે કાકા. કા શું થયું? પૈસા લઈ ગયા વ્યાજે. જોતવા હતા ત્યારે ભાઈ સાહેબ કરતા હતા ને હવે નથી દેતા પૈસા. ભાઈ એવા માણસને પૈસા જ ન દેવાય. પેલા તમારા બુદ્ધિ જ નથી. આપણને ખબર હોય કે આ પૈસા દે હગે અમે એને જ પૈસા દેવાય. કાકા તમને શું ખબર, મારું પૈસા દેવાનું કામ છે. મને પૈસા દેતા આવડે છે ને તો પૈસા કઢાવતા આવડે હો. હા એ તો દેતા આવડતી હોય ને એને પછી લેતા આવડે. હું તને શું કહું છું? બોલો કાકા, મારું કેમ જ કામ પડ્યું તમારે? આ રવિ મારે થોડુંક ઘરનું એવું ઓચિતાનું કામ આવી ગયું છે ને. હા ટૂંકમાં તે એટલે એમાં મારું શું કામ? તમારું ઓચિંતાનું કામ આવ્યું એમાં? કામ એટલે એમાં એવું છે રવિ, 10,000 રૂપિયાની જરૂર પડી ખાસ મને અત્યારે. અરે કાકા તમે કામ મુજાઈ જાવ. ઈ તો પારકા છે, તમે તો મારા પોતાના છો ભલામણા. તમારે થોડી આમ ઢીલી વાત કરવાની હોય. તમારું હું કાંઈ જટી નહીં લઉં. અને આમ તો તમારા પાસે જટવા જેવું છે શું? રવિ જો હું આજ ભરોસે આવ્યો તો મને ખબર હતી કે રવિ પાસે જઈશ ને એટલે હું ખાલા હાથે આવવાનું નથી. એટલે તું મને 10,000 રૂપિયા દે એટલે 2-3 દિવસમાં હું તને પાછા દઈ દે. આ લ્યો ને વ્યાજ વાળા આવ્યા છે, વધારે ન જોતવા ને. ના ના 10 જ દે ને ભાઈ મને. એટલે મારે શું એક કામ નીકળી જાય સમજો. બાપા લાખનું બંડલ આવ્યું જોતું જ લેતા જાવ. ના 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 મારે ખાલી 10,000 ની જરૂર છે બાપા. મને ભરોસો જ હતો તું લાખ ને 2 લાખ દઈ દે એમ રે. હા ચાલ હું તને 3-4-5 દિવસ પાછા દઈ દઈશ હો. હા ઉપાધિ નો કરતા જાજી. હા ભલે ભલે. કેટલી તારીખે? હે 4-5 દિવસ દઈ દઈશ. 5 તારીખ છે એટલે તારીખ દેતા જાવ મને ખબર પડે. એટલે આજ 5 છે ને? હા આવતી પાછે દઈ દઈશ. 4-5 દી 10 તારીખે દઈ દઈશ. હા વાંધો નહીં. 11 તારીખે ને હું આવીશ. ના ના તું તારે નહીં ધક્કો ખાવ હું આવીશ ને. લેવા આવીશ, ઉપાધિ કરો માં. તો વાંધો નહીં. તું બાકી પાછું મસ્તી બહુ કર કાકાની. હા નથી દેવા એમ? આવું શું ધોકો લઈને? તારી નાની યાદ આવી જાય છે કે નહીં તને? અલે આ ગાડી છે ને એલા ગાડી જલ્દી મોંઘી લાગે. અલે આ તો ઘરના જ દીકરા. મેં કીધું કેની ગાડી છે તે તને નથી ખબર? હમણાં લીધી. અરે હું ભલા માણા આમ તો જોતો ખરા ઇનોવા ક્રેસ્ટા લીધી. હે કેટલામાં લીધી? આ 3 લાખમાં લીધી. હારું 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 ભગવાન હજી તમને ઓલી શું કહેવાય મોટી ગાડી કઈ આવે? ફોર્ચ્યુનર. તો એ તો અમને દેવાનો જ છે ભગવાન. હા એમ અમારી મહેનત એવી છે ને. હારું હારું જો આ ગામમાં સાધન હોય ને તો આ કામ આવે હે. અને તમારે તો આમ જો કાંઈ ઘટતું તો છે નહીં હે. તમે તો પાછા કલાકાર રહ્યા. મારે ઈ આવે કેવડી પાછી. કેટલા લ્યો તમે ભજનના પ્રોગ્રામના? લાખ લઉં, 1.5 લાખ લઉં, 50,000 લઉં, જેવી પાલતી. વાહ ભાઈ વાહ. અને ક્યાંક સંબંધ હારો હોય ને તો મફત પ્રોગ્રામ કરી દઉં. હા એ સારું કરે. આપણે એવો સંબંધ હોય તો એ સંબંધ સાચવી લેવો પડે હે. હા હા તો પછી એટલે મારા ભાઈ નથી. એ પછી તારા ભાઈનું તારે શું કામ છે? હું સૌ બોલ ને. ના પૂછું છું તમે માહિતી ઉતરા ડ્રાઈવર વિના ની હાલે? એવું નથી તો ડ્રાઈવર ઉતરીને અને એને તતરાવી મૂક્યા. હા બરાબર. એ ચા પીવા ગયો. હા એટલે પછી મેં કીધું લઈ હવે હું ઉતરું. આ મારા ફાર્મે મેં કીધું આટો મારતી આવું. હા હારું તમે જો અહીં મને ભેગા થયા હું તમે ઘરે જતો લ્યો. છે કઈ કામ હતું? અરે મારે થોડુંક એમરજન્સી કામ આવી ગયું છે તે 20,000 રૂપિયાની જરૂર છે મારે. 20,000? હા મને 20,000 રૂપિયા તમે આપો ને તો મારે હું એક કામ નીકળી જાય. એ તો બધી વાત હાસી વિપલા, પણ હું હે ને પૈસા કોઈ નેમનમ નથી દેતી. કા તો કેમ દિયો? મીટર. હા ઘરમાં ને ઘરમાં મીટર. હવે તારા જેવું કોણ થાય? હવે તે કોઈ દી આવડી જિંદગીમાં નથી માંગ્યો ના પહેલી વાર માંગ્યો છે. હવે તો બાપા લઈ જા બીજું હું. હા તો 20,000 દ્યો ને. એમ તમારે ગાડીમાં જ પડ્યા હોય. તમારે તો હું પૈસા વાળી પાર્ટી રહી હે. પૈસા ડટ્ટા ભેગા ને ભેગા હોય તમારે. એટલે પૈસા વાળી પાર્ટી એમને નથી થવાતું. બરાબર રાત ને દી એક કરવા પડે છે, ઉજાગરા કરવા પડે છે. મને ખબર જ છે તમારી તમે રાત ને દી એક કરીને પૈસા ભેગા કર્યા. હા એમ. વાંધો નહીં હાલો મારે શું ઉતાવળ છે થોડું. હાલ કાઢી દો. હા લઈ લ્યો હાલો. એકચ્યુઅલી મારે છે ને હાલતા શોપિંગ કરવું હોય. હા તમારે બધું શોપિંગ ને બધું કરવાનું જ હોય હે. ફર્નિચર લેવાનું હોય ને બધું. હા કેટલા માંગ્યા? 20,000. 20,000. 20 ઉભા રહ્યો તમે રહ્યો. આ 50,000 છે.
બરાબર હા સીધો જ બંડલમાં અટકારે જ હાથ કાઢ્યો ખબર જ છે વી જ છે કારણ કે મેં નોટું જોઈને ખબર પડી જાય હે? અમારા રાત દીનું થયું બધું હા તમારો ધંધો રહ્યો ને આ બધો બંડલ ફેરવ હા સારું હાલો તો હું જાઉં બરાબર અને આમ જો હા તે ટાઈમ તો ન દીધો 4-5 દિન દઈ જાય હા તો વાંધો નહીં હા અને તો ફોન તમારે નહીં કરવો પડે હું અમે આવીને ઘરે આવીને દઈ જઈશ પૈસા જો એકવાર વહીવટ કરશો ને હારો તો તમને બીજી વારે મળશે હાય મારે બીજી ફેરે પૈસા લેવા હોય એટલે જ હું તમને કહેતો હોય ને એટલે હું તમને પાછા દઈ જઈશ હો હા કાંઈ વાંધો નહીં ભલે સારું એ હારું આવજો હા કેમનો જાતો તું આમ જાતો આય ભાન ભૂલી ગયો છે હાવ કા સુરેશભાઈ હા આમ ગયા તા તો આવતા રહ્યા હા બાથરૂમ માં ગયો તો નીકળો અત્યારે બાથરૂમ ની વાત નથી કરે મુંબઈ ફરવા ગયા તા કઈક વાત સાંભળી મેં હા એ ફરવા ગયા તા હે પણ નો મેળ પડ્યો શું મેળ નો પડ્યો મારે હે ને અમિતાભ બચ્ચનના ઘરે જ આવું તું ધીરુભાઈના ઘરે જ આવું તું તો જવાય નહીં યાર તે ગયો તો ને હા ટ્રાફિક જ એવડો હતો એ ભેગા થયા બધા કોઈ ભેગા નો થયા જો અહીંયા હું તો જવાય જ નહીં ને આપણે કેવડો ખર્ચો કરીને ગયો અને ખાલી હે ને બંગલો જોઈને પાછો આવતો અરે ભગવાન આવા ધક્કા ખોટા ન ખાતા ને આમ ખોટા પૈસા બગાડતા હું કહું પછી આ શું છે ખાડો નથી ને સેફટી નું ક્યાંક ઘરે જાવ નહીં ધ્યાન રાખજો હા હું તને શું કહું છું હા પૈસા કંઈક 30,000 પડ્યો દે ને મારા ભાઈ દવાખાના આવીશ દવાખાનું નથી તો? પણ થોડુંક એમરજન્સી કામ છે મારે એવું એમ જ નથી શું કામ આવી ગયું છે એટલે એમાં એવું છે મારે મેં દવા બાકી લીધી હતી ને હા એ ભાઈને ખાયો ઘા પૈસા દેવાના સમજ્યા એ ભાઈને થોડુંક દવાખાનાનું કામ આવી ગયું એવું છે હા એ આપણને 30,000 30,000 દે તો હું બિચાર બુડી દઉં સમજ્યા એને બિચાર દવાખાનું કામ આવી જાય એમ મારે બેંકમાં નાખવા જવાના હતા પણ એ પછી જઈ જાય નાખવા અત્યારે મને અહીંયા દે ને ભાઈ તમે કરી હો હવે મારે ઓલા કામ રેડી જાય ને ભાઈ ને મારે કઈ પૈસાની જરૂર નથી સૂર્યા કેટલા 30,000 દે ને ભાઈ તું ભૂલી કેમ જાય આ મુંબઈ ગયો તો આટલા બધા પૈસા વૈતા એ આટલા હે ને મને ખબર નથી હા બે ખીચામાં પૈસા હતા વપરાઈ ગયા હા પણ વાયલા ખિસ્સામાં પડ્યા હતા ને ઈ બંડલ પડ્યું હતું. મારા બાઈકમાં હોય ને સારું મને તું દે ઝડપથી એટલે મારે ઓલાને દઈ આવું આ 30,000 છે હા હા ઈ નહીં આ પાછા કેદી મને દઈશ હમણાં 4-5 દિન પાછા દઈ દઉં ભૂલાઈ નહીં હો મારે ઓલી મગફળી યાર્ડમાં જાય એટલી જ વાર છે ભાઈ પછી મારે છે ને હા ઓલી ઇકો ગાડી છોડાવવા જ આવી છે ભલે 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 અહીંયા આવી જાય ટાઈમે પૈસા આવી જાય ભૂલાઈ નહીં ભાઈ ભલાય સૂર્યા કામ થઈ ગયું ડાઉન પેમેન્ટ દેવાનું છે એટલે ભાઈ આવી જશે સુરેશભાઈ શું તું મુંજાસ હા વાંધો ભરોસો નથી મારા ઉપર તને ભરોસે હે એટલે તો તને દીધા હા એમ સારું ભલે હાલ હાલ હું ઓલા પૈસા દો બિચાર દવાખાનું હોય હા જા હા વિપુલ લા રવિ આના થાય કાકા આમાં હું પડી ગયું છે હું ગોતે આમાં કુવામાં હું જોઉં છું કે મારો વિપલો કાકો આમાં નથી પડી ગયો ને લા તારા વિપલા કાકાને હું ગોતું છું હા મને ઈ ઉપાધિ છે હો તમે આમ રે તમે આમ વ્યા જાઓ હા વિપુલ કાકા એ ના નથી વિપુલ કાકો મારું ઢાંકણું મારીને ગયો છે લે શેનું ઢાંકણું માર્યું કે સમજાણું ને હો એ પાર્ટીના વડે બરી પાર્ટી રૂપિયા લઈ ગયો 5 લાખ અને દેખાતો બંધ થઈ ગયો 5 લાખ લીધા તમાર પે આના કાનમાં કાંઈક થઈ ગયું એ 5 લાખ નહીં 5,000 લઈ ગયો રોકડા 5,000 તમારા લઈ ગયો હા બીજું તો ઠીક છે તું એને શું લેવા ગોતેસ મારા 10,000 લઈ ગયો બોલો બીજા કોક હોત ને તો એને હું મારે થોતે પણ આ તો ઘરનો મોહ છે ને કેમ મારો હાટું રે તારું મારો જૂનો ભાઈ બન છે એક કામ કરે હાલે ને ગોતી આપણે હાલો હા એ વિપુલ કાકા એ વિપલા એટલે અહીંયા ક્યાંય નથી આ કારા મોઢારો મયરો ક્યાં 4-5 દિનનું નામ લઈને આ નથી બેઠો ને ન્યાય નથી મોહણીઓ બેઠો અહીંયા ખાસામાં જોવા દેતો અહીંયા નથી મોહણીઓ ભાઈ ભાભી હું ગોતો છો એલા સૂર્યા ઓલા વિપલાને ગોતું છું કા એલા ઈ મારો રોયો મારું 20,000 નું સકેડું ફેરવીને વયો ગયો અને એમ કીધું કે ઇમરજન્સી પૈસા જોઈશે 4-5 દિન દઈ દઈશ 4-5 દિન બદલે કેટલાય દી થઈ ગયા અરે તમારું કરીને લઈ ગયો એમ તો 20,000 નું એટલે મેં કીધા મોહણીએ વાડમાં નથી બેઠો ને જોઈ લઉં એ તમારે તો 20,000 નું કર્યું મારે તો 30,000 નું કરીને લઈ ગયો હે હા હું એને જ ગોતતો તો
એ ઓલી જલ્પા એ બેન અહીં આવો એ ઓલા વિપલાનો ગોતું છું ઓલા નથી બાઠિયો હા એને કા શું થયું ઈ મારા 2000 રૂપિયા લઈ ગયો 4-5 દિનનું કઈને આ અઠવાડિયું થઈ ગયું હજી નથી આવ્યો દેવા હાલો આપણે એને બધા ગોતી હાલો એ બેન મારા હે ને 20000 આના 3000 3000 હા હાય તો હાલો આપણે ગોતી જલ્દી અરે વે આ રહ્યો જો આ ગુડાણું આયા બેઠો છે. આવો લે જો આ રહ્યો જો આજ હતો આજ બાઠિયો તમે બધા હમણાં તો આવો. આરતી ઉતારવી છે અમારા પૈસા અત્યારે જોઈ છે લા ભાઈ તમે નિરાત રાખો, બધું થઈ જાય. હું બધું થઈ જાહે વોકરો 4-5 દિનનું કઈ લઈ ગયો તો ને લઈ પૈસા અત્યારે હા હું તને કહી દઉં છું મારે પૈસા અત્યારે ને અત્યારે જોઈએ બાકી તારે છે ને ટાટિયા ભાંગી નાખીશું 10 તારીખ નું કીધું તો આજ પાછી 15 થઈ ગઈ પૈસા લાવો હાલો એમ નહીં, તું તો કહેતો તો હું તારો જૂનો ભાઈ બન છું. મારા પૈસા તું મને અત્યારે ને અત્યારે દે, મારા લેંગો જીવડાવો છે. એલા ભાઈ મારે અત્યારે ને અત્યારે પૈસા ક્યાંથી કાઢવા? લ્યો તમે બધા પૈસા વાળા છો, તમારી પાસે અત્યારે છે પૈસા હાજર? તે પૈસા તો અમારી પાસે હોય જ ને મહેનત કરીશ એમને એમ નથી આવતા તારી જેમ છે ને કોઈને બૂચ નથી મારતા અમે કઈ થોડી લુખી ના આવે તે પૈસા અમારી પાસે ન હોય એમ નહીં, તેથી 5000 લેવા આવ્યો ત્યારે મારી પાસે 5000 નતા. એમ નહીં, અત્યારે તમારી પાસે પૈસા છે જ એમ ને? હા બરાબર, લાવ નાથા 5000 લાવ હાલ. 5000 તો હોય જ ને મારી પાસે. પણ લાવ ને પણ એ હાલે લાવ તું 10000 હાલ. હાલે 10000 રૂપિયા મણા દો લાવો 2000 હાલો. હોય જ ને તારી જેમ કઈ લુખા થોડાક છીએ અમે હા, લાવો આજો આટલા તો અમે પાસે રાખીએ હા, લાવો લ્યો તમે 20000 લ્યો. એમ હા આલે તારી જેમ લુખી લાશ નથી લાવ તું 3 કાઢ, હું જોઉં તારી પાસે કેમ નીકળે. આ રહ્યા જો બેગ માં નાખવા નથી ગયો હાલે તારા કેટલા હતા? 10000 હાલે પકડ તારા 10000. તારા કેટલા હતા? મારા 5000 હતા. હાલે તારા 5000. તમારા કેટલા હતા? મારા 2000 પકડો તમારા 2000. તમારા કેટલા હતા? 20000 આલ્યો પકડો તમારા 20000. તમારા? મારા 3000 હાલે તમારા 3000. પૂરું? આવી ગયા તમારા પૈસા? પણ ક્યાંથી આવે પૈસા આ બધા તો અમારા જ પૈસા છે હા પણ તમે કયું ના કયો છો કે અમારા પૈસા અમારા પૈસા? તો આ તમારા જ પૈસા એ મારા ક્યાં છે? જય માતાજી મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જય મહાદેવ દર્શક મિત્રો હું છું જલપા ઉમરાણીયા જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.